ભાગ બીજો જોઈ રહ્યા છે કે જેમાં કઈ રીતે એને પેઇન્ટિંગ દોરવાનું શરૂઆત કરી અને એની સ્ટ્રગલ લાઈફ કેવી રીતે શરૂ થઈ વોલ્ટની એ વિશે છે. બીજો પેરેગ્રાફ છે, દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં રાખજો. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. એપલ એટલે આપણે બધાને ખબર સફરજન, ઓર્ચાર્ડ એટલે ઉદ્યાન, બગીચો, એન્ડ ધ વીપિંગ વિલો સમશીતોષ્ણ પ્રદેશની અંદર એક વૃક્ષ થાય છે કે જેની ડાળીઓ ઝૂકેલી હોય. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટલે કેવા હતા, ઊભા હતા. ગ્રીન એટલે એક લીલાછમ અને એક સુંદર લાગતા હતા. કોના? રોયના અને ડિઝનીના ઓલ્ડ ફાર્મમાં. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ કે જ્યાં એને પોતાનું પહેલું એનિમલ સ્કેચ કરી દોર્યું. Recall how Walt and I would snuggle together in a bed and hear the haunting whistle of a locomotive passing in the night. એક ડણાવની વિસલ એમને યાદ આવ્યું કઈ રીતે રિકોલ કરે છે, યાદ કરે છે કે એ અને વોલ્ટ બંને સ્નગલ એટલે બહુ જ નજદીક બેડમાં સૂઈ જતા હતા ફક્ત રાત્રે ડણાવની વિસલ સાંભળીને. અવર અંકલ માઇક વોઝ એના અંકલ માઇક હતા, એ પોતે એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ, અમારા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન, અને પોતાના ટ્રેન પ્રત્યેનો ટ્રેન કોઈ દિવસ ગુમાયો નહોતો. Years later, an old-fashioned train was one of the first attraction at Disneyland. અને જૂના જમાનાની જે ડિઝનીલેન્ડ છે એમનું પહેલું એટ્રેક્શન હતું એક ટ્રેન. જૂના જમાનાની ટ્રેન એ એટ્રેક્શનનું કેન્દ્ર બન્યું હતું, આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ડિઝનીલેન્ડમાં. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, વોલ્ટ વોઝ ડ્રોઈંગ ધ ફર્સ્ટ મની he ever made was a nickel of a sketch of neighbor's horse. એને યાદ છે કે કઈ રીતે એની પહેલી આવક થઈ હતી. તો નેબર હોર્સ કે જે નિકલ એટલે એ સિક્કો હોય એવું અમેરિકાનું નાણું છે એવું. ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ કે એના પાડોશીનો એક ઘોડો એને દોર્યો તો એનો એક નિકલ એટલે સિક્કો મળે તો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. ક્યાં સ્ટડી કર્યું હતું તો શિકાગોની અંદર એને સ્ટડી કરી. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કાન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. અને કાન્સાસ સિટીની અંદર એક કંપની ખોલી હતી જે ફ્લોપ હતી. ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે તો હાઉ મચ ડીડ ધેટ વોલ્ટ અર્ન ફોર હિઝ ફર્સ્ટ કાર્ટૂન, તો એનો આન્સર આવે છે અ નિકલ. હાઉ મચ કેટલું કમાય તો અ નિકલ ફોર અ સ્કેચ. અને વેર ડીડ હી સ્ટડી એવું પ્રશ્ન પૂછાય છે તો હી સ્ટડીડ ઇન શિકાગો. અને વેર ડીડ હી સ્ટાર્ટ હિઝ અ કાર્ટૂન કંપની તો એવું જવાબ આવશે કાન્સાસ સિટી. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. જ્યારે લોસ એન્જલિસમાં એનો બ્રધર રોય લોસ એન્જલિસમાં તો વેન વોલ્ટ જસ્ટ 21 આ પણ એક ટ્રુ ફોલ્સમાં પ્રશ્ન પૂછાય છે. 21 યર્સનો હતો ત્યારે એની લક એટલે એનું નસીબ ટ્રાય કરવાનું ટ્રાય કર્યું હોલિવૂડની અંદર. અહીંયા ઉંમર બદલાઈ જાય, 22 વર્ષ થઈ જાય તો ફોલ્સ આવે, એન્ડ 21 આવે તો ટ્રુ આવશે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. બીજું પણ આવે છે સ્ટેશનમાં મળે તો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ contain all of his belonging. અને બધી વસ્તુ એના અંદર હતી. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in the Cartoon Land. $500 એમને બોરો કરે ઉછીને લીધા હતા કાકા પાસેથી. and started a cartoon series Alice in a Cartoon Land. Alice in a Cartoon Land ની સિરીઝ ચાલે. It was tough going, ખરાબ સમય ચાલી રહ્યો હતો. Walt did all the animation and I cracked the old fashioned camera. વોલ્ટે બધા એ
એ એનિમેશન કરતો હતો અને એ કેમેરા ચલાવવાનું કામ રોય જ કરતો હતો. તો કેમેરા ચલાવવાનું કામ રોય કરતો હતો. ધ એલિસ કાર્ટૂન ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. એ સક્સેસ ના ગયું. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એને નવી સિરીઝ ચાલુ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. અને વધારે પૈસાની માગણી કરી ત્યારે મુશ્કેલીમાં મુકાયો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ આઈ આસ્ક્ડ. એ બાળક તે કઈ પ્રકારની ડીલ કરી છે એના જોડે પૂછ્યું. વી હેવન્ટ ગોટ અ ડીલ. વોલ્ટે જવાબ આપ્યો, આપણે કોઈ ડીલ કરી નથી. વોલ્ટ એડમિટેડ, એને સ્વીકાર્યું. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ડિસ્ટ્રીબ્યુટરે પોતાની એ સિરીઝ પોતાના એટલે એમનું કાર્ટૂન એમને સ્વીકારી લીધું છે, લઈ લીધું છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડ્રો હાર્ટેડ. અને વિચિત્ર રીતે એક ડાઉન હાર્ટેડ ના થયું, દુઃખી ના થયું. વી વર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે નવી સિરીઝ ચાલુ રહે છે. હી એન્થ્યુઝડ, ઉત્સાહ સાથે કીધું. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. એ માઉસ માટે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણો માઉસ હશે. એટલે એ મિકી માઉસ કરવાની શરૂઆત કરી રહ્યા છે. જો નિષ્ફળતા મેળવી પછી જ એમને સફળતા માટેનો પ્રયત્ન કર્યો. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને આપણે બધાને ખબર છે, દરેક ઘરના અંદર દરેક બાળકને ગમતું હોય એવું એક માઉસ છે જેને કહેવાય છે મિકી માઉસ, વોલ્ટ્સ માઉસ. મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1960ની અંદર 40મો બર્થડે સેલિબ્રેટ કર્યો. જો ટેકનોલોજીમાં કેટલું આગળ થઈ રહ્યા. 40 વર્ષ 1968માં એમને 40 વર્ષ થયા હતા, જ્યારે આપણે એ વખતે આઝાદ થઈ 20 જ વર્ષ થયા હતા. એન્ડ અ પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. 100 million watch a Disney TV show. Nearly a billion read a Disney book. બિલિયન જેટલા લોકોએ ડિઝની બુક વાંચી હતી. આમાં બધા પ્રશ્નો પૂછે છે. 100 મિલિયનના બદલે એવું પૂછાય, ટ્રુ અને ફોલ્સમાં એવું પૂછાય બિલિયન વોચ્ડ ધ ડિઝની ટીવી, તો એ ફોલ્સ છે. અને 100 મિલિયન રીડ અ ડિઝની બુક્સ, તો એ પણ ફોલ્સ છે. તો આ ધ્યાનમાં રાખવાના છે. ફિગર છે, આંકડા છે, યાદ રાખજો. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અહીંયા 5 મિલિયન, 10 મિલિયનથી ઓછા હોય, 6 મિલિયન હોય, 7 મિલિયન હોય, તો એ ફોલ્સ આવશે ડિઝનીલેન્ડ. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને એ શરૂઆત થઈ ગઈ હતી. વોલ્ટ કાયમ કહેતો હતો એક શરૂઆત છે, તો એ શરૂઆત હતી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વર્લ્ડ્સ મેચલેસ ઇમિનેશન. એક કોઈની જોડે તુલના ના થાય એવી કલ્પના શક્તિનું પહેલું સક્સેસફુલ પ્રોડક્ટ હતું. તો શું હતું? મિકી માઉસ. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. જો સપના જોઈએ પણ એના માટે મહેનત કરીશું તો એ સપના 100% સિદ્ધ થશે. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. એક એબિલિટી હતી, કોઈ પણ રીતે કોઈ પણ પ્રસંગે હોય એને ફેરવવા માટે, સત્યમાં ફેરવી શકે. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. કોઈ પણ રીતે, લાર્જ ઓર સ્મોલ, મોટી હોય અથવા નાનું. વન્સ વેન માય સન રોય એડવર્બ હેડ અ મિસેલ્સ. એને મિસેલ્સ થયા હતા. દેટ મીન્સ એક એવો રોગ આવે છે ચિકન પોક્સ જેવો, કે જે રોયના દીકરાને થયા હતા, તો એની વાત છે. Walt came and told him the story of Pinocchio. Pinocchio નામની સ્ટોરી કીધી હતી, which he was making at the time. Pinocchio ને નામની સ્ટોરી કીધી હતી, એ ટાઈમ એ કીધી હતી. When Walt told a story, it was a virtuoso performance. એટલે જબરજસ્ત પરફોર્મન્સ. His eye riveted his listener. આમ થંભી ગયા હતા. દરેક જણ આમ જે સાંભળનાર હતા એ થંભી ગયા હતા, વશીભૂત થઈ ગયા હતા. આમ પોતાના કેચ કરી લીધું હતું. એ રોયનો જે દીકરો હતો એ પણ એડવર્બ એ સાંભળતું હતું એ સ્ટોરી. હિઝ મુસ્ટાચ ઇઝ ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી. અને એની મૂછો ટ્વિસ્ટેડ એટલે વળાંક સાથે, એક્સપ્રેશન સાથે બદલાતી. હિઝ
આઈબ્રો રોઝ એન્ડ ફેલ. હાવભાવ જેવા હતા, જેવું સ્ટોરી હતી એવી રીતે એની આઈબ્રો એટલે આંખની ભ્રમર ઊંચી નીચી થતી હતી. એન્ડ હિઝ હેન્ડ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ, અને એના હાથ એના જે રોઝ એટલે કે ઊંચે તરફ જવા, એના હાથ ઊંચા નીચે થતા. Young Roy was so wide-eyed at Walt's graphic telling the fairy tale that he forgot all about his missiles. અને પોતાને બધા મિસલ્સ જે દુઃખ હતું એ ભૂલી ગયો, જે અછબડા થયા હતા એ ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. રોય ડિસઅપોઇન્ટ, જે બાળક હતું એડવર્બ ડિસઅપોઇન્ટ થયું, નિરાશ થયું. જેવી સ્ટોરી હતી એ કીધી હતી એના અંકલે, એવું પિક્ચર નહોતું. He was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. એને શું કીધું કે એ અંકલ વોલ્ટે જે પ્રમાણે વાર્તા કીધી હતી એવું હતું નહીં, સ્ટોરી પ્રમાણે પિક્ચર બન્યું નહોતું. તો આ પાર્ટ 2 છે, વોલ્ટ ડિઝની, અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની. કઈ રીતે એની શરૂઆત કરી, 40 વર્ષ થયા. એક રોય એડવર્બની પણ વાત આવી જાય છે કે મિસલ્સ થયા હતા ત્યારે કેવું હતું. તો આ બધા એક અલગ પાસાઓ વોલ્ટ ડિઝનીના આવે છે. તમે પણ આના અમુક આવતા સ્પેલિંગ, આના આવતા પ્રશ્નોનો જવાબ થોડોક ધ્યાન આપજો, વાંચજો, તો તમને પાઠ સરળતા રહેશે. ટૂંક સમયમાં પાર્ટ 3 પણ તમારી સામે આવી જશે. જય હિન્દ, જય ભારત.